કેમ કે તારી હાઈટ પછી બહુ ઊંચી છે ને એટલે હું કે હા એટલી નીચી ને તો જોઈએ કેટલા કોમેન્ટ કરે છે અને કેટલા નથી કરતા. સુલા સુલામાં હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ અને વેલકમ છે બધાનો આપણે એક નવા વ્લોગમાં. તો જો મસ્તીની સવાર થઈ ગઈ છે અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજ જવાનું છે આપણે રોટલા ખાવા. બેનની ઓલે રોટલા ખાવાના બે ત્રણ દિવસથી એક દારા ફોન કરીને કહેતા કે આવો રોટલા ખાવા. તો આપણે જવાનું છે આજ કોટલા બેનની ઓલે રોટલા ખાવા અને જવાનું છે કપલમાં. તો અશ્વિનભાઈ ને એ બે જણા અમે તો આપણે જવાનું છે કોટડા અને આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો કેમ કે જોવાની આજ બહુ મજા આવશે. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઠેઠ લગન વ્લોગમાં બેઠા રહેજો. હાલો તો જાવી કોટડા, હાલો તો જાવી. ક્યાં જાવું ને કોટડા. તો આપણે કોટલા તો જતા પણ આપણે કારમાં પૂકી જશે અને વાતાવરણ તો જોવો તમે એકવાર આમ કેમ કે વરસાદ આવે એવું છે. જેવા તેવા સાટા આવે છે ને જોવો તો ખરા વાતાવરણ એટલે જોરદાર કાંઈ ન ઘટે. અને આમાં જ્યાં જોવો ત્યાં લગ્નમાં એકલું રણ જ દેખાય છે. આમ ઓલી બાજુ વાડ છે તો ખરા કાંઈ કોઈ માણા ન જોવા મળે. તો શીખલું ફરકે ગુજરાતીમાં કેમ તો હાલો આપણે કોટડા ભાગી. કેમ છે વાતાવરણ? કેમ છે? મજા આવે કે? બહુ મસ્ત છે, બહુ મજા આવે. તો આપણે કોટડાથી તો વીવા કેમ કે આપણે કોટડા કે બ્લોગ કે બનાવ્યો નહોતો અને અત્યારે 100માં થોડીક વારે અત્યારે ઘેરે પૂગી જશે અને હવે છે લીંબુ શરબત બનાવો. તો હાલો લીંબુ શરબત બનાવી. તો જો આ લીંબુ શરબત બનાવે છે. લીંબુને હું પહેલાં ઘોળવાના હોય એ ઘોળીને બનાવ્યો હતો. એમ ન હોય, એને ઘોળો તો વધારે રસ એવું હોય તો ખબર પડે. ફાટી ન દે. એક તો ફાટી ગયું ને. કેટલું બોળ કરે આમ જોવો તો ખરે ઘોળવામાં. હાલા તો બધા લીંબુ શરબત પીવા આપણે બનાવીશું લીંબુ શરબત. કેમ પણ જોઈ રહ નીકળે દૂધ છે કે વધારે તો દૂધ આગળ હેઠે એમનો કેટલો નીકળ્યો તો ઘરના લીંબુ પાછા માય ગયા લીંબુડી એની જ પીવો પણ કેટલો નીકળ્યો તો અંદર તો એટલો બધો લીંબુ રસ તો હે કે પાછળ નહીં અમને લઈ લે કેટલો નીકળે ને મને તો ગોબરા કરે એવું લાગે. હે ગોબરા કરે એવું લાગે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જશે. તો વેલકમ છે બધાનો આપણે એક નવા વ્લોગ, સોરી નવા તો હું પણ જૂના વ્લોગમાં. કેમ કે કાલનો અધૂરો છે તો એ આપણે આજ પૂરો કરવાનો છે. અને તમારે કોઈને વરસાદ આવ્યો કે નથી આવ્યો જરાક કોમેન્ટ કરીને કહી દેજો. કેમ કે અમારે રાતના સવારના આમ તો 5 વાગે આવ્યો હતો અને જેવો તો આવીને વીજો પછીડી આવીને વીજો જુઓ તો અત્યારમાં પાછી વાદળ એવું થાય છે. જુઓ ખાલી જેવો તેવો પછીડી આવીને વીજો જુઓ તો આવી રીતે છે કાંઈક અત્યારમાં વાતાવરણ. તો આપણે અત્યારના પોરમાં એવા હતા ચા પાણી પીને આપણે સંડાસ બાથરૂમની અંદર કેમ કે થોડાક ખાસાને એવું બાકી હતું અને કામ કરવાનું બાકી હતું એટલે આપણે વીયા હતા. તો જુઓ આવડો આ ખાસો છે ને આપણે પથ્થર નાખવો પડે ને એટલે હાબુને એવું પીડ્યું રહે એવી રીતે પથ્થરનો કાચો માર્યો છે. કેમ કે કાલે ઓલા સકડીવાળા અમારે આવ્યા હા ને ભૂલાઈ ગયું પણ તો અત્યારે પાડ્યો છે અને કાવડો વોલ પાડ્યો છે નોઝરનો
એ રીતે છે ને. આ તો ગ્રીલ મશીનથી પાડેલું હોય. જુઓ આવી રીતે કંઈક નળ ફિટિંગ કરવાના છે. તો આવી રીતે છે કંઈક. અને આપણા બ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, કેમ કે જોવાની મજા આવે છે. કેમ કે કાલનો ભેગો છે ને આજનો ભેગો થાય, એટલે આજ હાંજ પડે તો આને પૂરો કરવાનો છે. તો હાલો તો પાછા ધંધે લાગી દઈએ. ઓલી કટ હે બીજા રૂમમાં પાડવાની પાડી દઈએ. આપણે કટ પાડતા હતા. જો અમારે શેઠાણી આંટો મારવા આવ્યા હતા. કેમ તો શેઠાણી બરોબર છે કે? સ્વાદ આવવું પડે ને, કેમ કરે કેમ નહીં. બરોબર છે કે? બરોબર છે. હું તો પાછું કઢાવી નહીં સારું હોય તો. હા કેમ થાય તમે તેંબાઈ દા કાંઈ જોવો તો. કેમ કે એના પોલો પથ્થર નાખી ઓલા ખૂણામાં બરોબર. તારે તેંબાઈ દા કેમ જોતો. કેમ કે તારી હાઈટ પછી બહુ ઊંચી છે ને. અંબાઈ દા ને તો વાંધો નહીં. અંબાઈ દા ને પાકું ને. હા અંબાઈ જ ને. એટલે હું કઈ હાવ એટલી નીચી ને. એટલી નીચી ને. તારે ને 1.5 ફૂટ હોય તો હા તો એટલું બાકી બહાર રાખમાંથી જો 12 હા કંબાઈ જો 1.5 ફૂટ 1.5 ફૂટ લાગુ તમને બધી. 1.5 ફૂટ લાગુ તમને. કમેન્ટ કરીને કહી દેતા હાલો કેટલા ફૂટની છે. 1.5 ફૂટ હોય કેટલા ફૂટ. 12 હા કંબાઈ જાય નહીં તો રંબાઈ ગઈ. જો તો કેટલી અંબાઈ એઠેથી દૂષિત થાય. 1.5 ફૂટ છે. તો જ આપણે ખાસો તો પાડી દીધો. હવે જવું છે લાદી માપવા. કેમ કે લાદી ફિટ કરાવી દો પછી ગામમાં પાછું કટિંગ કરાવી દઉં. કેમ કે એટલા હાડું કે કોઈ આવે નહીં વાળીએ. તો એમાં પછી આપણે લાઇટ નથી. કેમ કે વરસાદ આવ્યો હતો એટલે લાઇટ નથી વજેલી છે. તો વાળીએ તો કોઈ કંઈ આવે એમ નથી. આપણે હાથે બધું કરવાનું છે માપતા. અને પછી ગામમાં કટિંગ કરવા જવાનું છે. તો હાલો લાદી માપ જાય પહેલાં. અને હા કમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમારે કેટલો વરસાદ છે અને કેટલા વાગે આવ્યો હતો અને કેટલો આવ્યો એ જરાક કમેન્ટ કરીને કહી દેજો. હાલો તો બના રહેજો વ્લોગમાં. તો આપણે ગટરને એવું કરી નાખ્યું અને લાઈન ફિટિંગ એવું બધું કરી નાખ્યું છે. અને ત્યાં એટલું કામ કર્યું તો આપણે થઈ ગયા ભૂખા. કેમ કે સવારમાં તો ખાઈને ગયા પણ પાછી ભૂખ લાગી ગઈ. અહીં તો કેટલા વાગ્યા? અહીં તો 8:30 જ છે તોય પાછી ભૂખ લાગી ગઈ બધી. તો પાછા ખાવા બેસી જશે. અને અમારે મેડમ પણ આવી છે. ખાવું તો એ ભૂખા થઈ ગયા અત્યારમાં એમ છું ને. તો ભૂખ તો લાગે. હે ભૂખ તો લાગે મને. ખાઈ લેવાય ને તો પણ સવારમાં. સવારમાં ભાવતું નહીં એવું છે. અને ખાવામાં છે મઠનું શાક છે, દહીં, રોટલો રોટલી અને આરે હે માયખું. માયખુંને ઇગ્નોર કરજો. કેમ કે બધા કહે કે દૂધાણું હોય ને માયખું બહુ હોય. આપણને તો કંઈ ખબર નથી. કેમ કે આપણી ઘરે તો ભૂકા કાઢી નાખે એટલી છે. ગમે એમ કરો જાતી જ નહીં. માયખું કરી દીધું. એટલે બધા કહે છે કે દૂધાણું હોય ને માયખું હોય. સાચું છે કે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. આજ 3 થી 4 વખત કોમેન્ટ કરવાનું કીધું છે. તો જોઈએ કેટલા કોમેન્ટ કરે છે અને કેટલા નથી કરતા. હાલો તો ખાઈ લઈ, સિરાવી લઈ સવારનું. કેમ ઓળો બનાવને હે હેકીએ નાખો. કેમાં હેકો અત્યારે આવા ચોમાસામાં? સુલામાં જ હેકો. કેમ બહાર નહોતું જગ્યા? બહાર વરસાદનું જગ્યા હશે. તો આજમાં છે ઓળાનો પ્લાન. તો જો આપણે ઓળો ને એવું બધું બનાવી નાખ્યું છે અને વાળું પાણી કરી લીધા અને વાસણ ને એવું બધું ઉટકી નાખ્યું. ને હવે આપણે થઈ ગયા છીએ નેવરા. આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. આજ તો નહીં પણ 2 દિવસનો છે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો જો તમને અમારો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ હવે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મસ્તરામ. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પાછા.